આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે. પ્રથમ ગાથામાં મોક્ષ પ્રાપ્ત એવા સિદ્ધ પરમાત્માને વંદન કરી બીજી ગાથામાં આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞા કરી છે કે મોક્ષ જે કારણથી પ્રાપ્ત થાય અને જેવું મોક્ષપદ છે તેનું હું વર્ણન કરીશ. પ્રતિજ્ઞા શું કરી? મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય, મોક્ષ જે કારણથી પ્રાપ્ત થાય. મોક્ષ પ્રાપ્તિનું કારણ તો મોક્ષ માર્ગ છે. એવો મોક્ષ માર્ગ અને મોક્ષ પદ કેવું છે એનું વર્ણન કરીશ. તો આ પાહુડમાં મોક્ષનું કારણ એવા મોક્ષ માર્ગનું વર્ણન અને મોક્ષ પદ કેવું છે એનું વર્ણન. કુંકુંદાચાર્ય દેવ કરશે. મોક્ષ પદનું વર્ણન સાંભળતા મુનિરાજોનો પણ પુરુષાર્થ ઉગ્ર થઈ જાય છે. મુનિરાજ નો પુરુષાર્થ ઉગ્ર થતા શ્રેણી આરોહણ કરીને મોક્ષનું સ્વરૂપ જે સાંભળ્યું છે એવું પરિણામમાં પ્રાપ્ત કરી લે છે. બીજી ગાથાનો ભાવાર્થ ઉપર આવ્યા છીએ આપણે. આ ગ્રંથમાં એટલે અષ્ટપાહુડમાં આપેલ મોક્ષ પાહુડ. તો આ મોક્ષ પાહુડમાં મોક્ષ જે કારણથી પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્તિનું કારણ મોક્ષ માર્ગ છે અને જેવું મોક્ષપદ છે એટલે કે જેવું સિદ્ધ પદ છે તેનું એટલે મોક્ષ માર્ગ અને મોક્ષ પદનું વર્ણન કરશે. તેથી તે રીતે તેની જ પ્રતિજ્ઞા કરી છે. આચાર્ય ભગવંતે કરેલી પ્રતિજ્ઞા એનો ભાવ આચાર્ય ભગવંત બીજી ગાથાથી શરૂ કરી અને આ મોક્ષ પાહુડ જ્યાં પૂર્ણ થાય છે એવી
106 ગાથા સુધી, ત્રીજી ગાથાથી 106 ગાથા સુધી આચાર્ય ભગવંત મોક્ષ માર્ગ અને મોક્ષ પદનું વર્ણન કરશે. હવે કે છે, યોગીશ્વરો માટે આ કથન કોના માટે છે? આ પાહુડ કોના માટે છે? તો આ પાહુડ કોના માટે રચાયું છે? તો કે યોગીશ્વરો એટલે કે મુનિઓ, મુનિઓ માટે કહેશે. ભગવાનની વાણીમાં મુનિરાજ માટે ઉપદેશ આવ્યો. એ કુંદકુંદાચાર્ય દેવ પોતાની શ્રુતલબ્ધિમાં તીર્થંકર ભગવાનની વાણીનું અવધારણ કરીને ભરત ક્ષેત્રમાં આવીને એ વાણીને શબ્દનું સ્વરૂપ આપીને આ ગ્રંથ રચનામાં મોક્ષ પાહુની રચના કરી છે. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રતાપે પૂજ્ય બેનશ્રીને આત્માની અનુભૂતિ થયા પછી જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એ જાતિસ્મરણ જ્ઞાનમાં સિમંદર ભગવાનનું સમોસરણ, જ્યાં પૂર્વે પોતે ગુરુદેવ ભગવાનની વાણી સાંભળવા જતા ત્યારે કુંદકુંદાચાર્ય દેવ પધારેલા. એક કુંદકુંદાચાર્ય દેવ સિમંદર ભગવાનની ધર્મસભામાં વાણી સાંભળતા હતા ત્યારે ક્ષાયિકનું સ્વરૂપ અને યતિનું સ્વરૂપ અને શ્રાવકના સ્વરૂપની વાત આવેલી. ક્ષાયિકનું સ્વરૂપ કયો કે સિદ્ધ પદનું સ્વરૂપ કયો, યતિનું સ્વરૂપ કયો કે મોક્ષ માર્ગનું સ્વરૂપ કયો, બધી વાત એક જ છે. ભગવાન પાસે સાંભળીને આવ્યા છે. હવે કે છે, યોગીશ્વરો માટે કહેશે, તેનો આશય એમ છે કે એવા મોક્ષ પદને એટલે કે સિદ્ધ પદને શુદ્ધ પરમાત્માના ધ્યાન દ્વારા પોતાનો જ્ઞાયક શુદ્ધ પરમાત્મા છે એના ધ્યાન દ્વારા પ્રાપ્ત કરે છે. મોક્ષ પદ કોનાથી પ્રાપ્ત થાય? તો કે જ્ઞાયકનું ધ્યાન કર, તારા પોતાના શુદ્ધ પરમાત્માનું ધ્યાન કર. એ અંતરંગ ધ્યાન. બાહ્યમાં નિમિત્ત તરીકે સિદ્ધ પદનું ધ્યાન કર.
તે ધ્યાનની યોગ્યતા યોગીશ્વરોને મુખ્ય રૂપે હોય છે. એમ કેમ કહ્યું? તો કે યોગીશ્વરો એક સેકન્ડના અસંખ્યાતમાં ભાગમાં તો આત્મ સ્વભાવમાં ડૂબકી મારી દે. આત્મ સ્વભાવનું ધ્યાન કરવું અને ધ્યાન થતાં આત્માના આનંદ ગુણોની શુદ્ધતા વર્તમાન પરિણામમાં પ્રગટ કરવી, એવી ક્રિયા મુનિઓને સહજ થઈ ગઈ છે. મુનિ એટલે કોણ? કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા, હાલતા ચાલતા સિદ્ધ, પ્રચુર સ્વસંવેદન કરનારા, જ્ઞાયકની રુચિને કારણે ઉપયોગ વારંવાર બહારથી પલટાઈને જેમને અંતર્મુખ થાય છે, તે ધ્યાનની યોગ્યતા યોગીશ્વરોને એટલે કે મુનિરાજને મુખ્ય રૂપે હોય છે. ગ્રહસ્થ એટલે પંચમ ગુણસ્થાન. ગ્રહસ્થ એટલે પંચમ ગુણસ્થાન ને આ પ્રકારના ધ્યાનની મુખ્યતા નથી. એટલે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક આટલા વારંવાર જ્ઞાયક સન્મુખ થઈ શકે એવો એનો પુરુષાર્થ નથી. હવે ગાથા 3. હવે કહે છે કે એનો અર્થ અમે પ્રતિજ્ઞામાં કહ્યું છે કે મોક્ષ પદની પ્રાપ્તિનું કારણ અને મોક્ષ પદનું સ્વરૂપ કહેશું. એટલું કહ્યા પછી કહે છે કે જે પરમાત્માને કહેવાની પ્રતિજ્ઞા કરી છે, જે કહેતા સિદ્ધ પરમાત્માને, સિદ્ધ પરમાત્માને એટલે કે મોક્ષ પ્રાપ્ત પરમાત્માને કહેવાની પ્રતિજ્ઞા કરી છે, તેમને યોગી એટલે સંયમના ધારણ કરનારા, યોગી એટલે જેમણે મન વચન કાયાને સ્થિર કર્યું છે. યોગી એટલે જે મુનિરાજે મન વચન કાયા એને નિમિત્ત બનાવીને ઉપયોગને બહાર લઈ જતા નથી. યોગી એટલે જેમણે પોતાનો ઉપયોગ પરમાંથી પાછો ખેંચી સ્વભાવ સન્મુખ થયો છે. એવા યોગી ધ્યાની કહેતા જેમનો ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે પોતાના શુદ્ધાત્મામાં તન્મય થાય છે. ધ્યાની મુનિરાજ જાણીને તથા તેમનું ધ્યાન કરીને
તેમનું એટલે પરમાત્માનું, તેમનું એટલે શુદ્ધાત્માનું ધ્યાન કરીને પરમ પદને પ્રાપ્ત કરે છે, એટલે કે સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. હવે જે હેડિંગમાં કહ્યું એ વાત સિદ્ધ કરવા માટે ભગવત કુનકુંદાચાર્ય દેવ ગાથામાં શું કહે છે? ગાથાના શબ્દો છે, જે જાણીને યોગસ્થ યોગી સતત દેખી જે હને ઉપમા વિહીન અનંત અવ્યાબાદ શિવ પદને લય. શું કહે છે? જે જાણીને યોગસ્થ યોગી સતત દેખી જેહને ઉપમા વિહીન અનંત અવ્યાબાદ શિવપદને લહે. અર્થ હવે કહેશે કે પરમાત્માને જાણી. પરમાત્માને જાણી એટલે પરમાત્માના સ્વરૂપને જાણી. પરમાત્માના સ્વરૂપને જાણી એટલે સિદ્ધ પદને જાણી. યોગી કહેતા મુનિ, યોગ કહેતા ધ્યાન, ધ્યાનમાં સ્થિર થઈને ધ્યાનમાં સ્થિર એટલે એકાગ્રતા કરીને ધ્યાન માટે એકાગ્રતા ક્યાં કરવી? તો કે નિર્વિકલ્પ દશામાં ધ્યાન થતાં મુનિઓ પરમાત્મા કહેતા પોતાનો જ્ઞાયક સ્વભાવ ત્યાં પોતાની દ્રષ્ટિ અને ઉપયોગને એકાગ્ર કરે છે. સવિકલ્પ દશામાં સિદ્ધ પદનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપના ચિંતનમાં પોતાના ઉપયોગને જોડવો એટલે કે એકાગ્ર કરવો. સિદ્ધ પદનું સ્વરૂપ એનું મનન કરવું, ચિંતન કરવું એ બાહ્ય ધ્યાન છે સિદ્ધ પરમાત્માનું. અંતરંગમાં તો પોતાનો પરમાત્મા સિદ્ધ સમાન છે, એ અંતરંગ ધ્યાન છે. અંતરંગ ધ્યાનમાં નિર્વિકલ્પ દશા છે. સિદ્ધ પદના ધ્યાનમાં, સિદ્ધના ધ્યાનમાં સવિકલ્પ દશા છે. મુનિઓને સવિકલ્પ દશામાં પણ સિદ્ધ પદના સ્વરૂપમાં એકાગ્રતા હોય છે. નિર્વિકલ્પ દશામાં પોતાના શુદ્ધાત્મ સ્વભાવમાં સ્થિરતા હોય છે.
સ્થિર થઈને નિરંતર તે પરમાત્માનો અનુભવ ગોચર કરીને પરમાત્માના બે અર્થ કર્યા. એક પરમાત્મા એટલે પોતાનો જ્ઞાયક, અને બીજા પરમાત્મા એટલે સિદ્ધ ભગવાન. અહીંયા અનુભવ ગોચર કીધું તો અહીંયા પોતાના જ્ઞાયકની વાત ચાલે છે. પોતાના જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરવી, સ્થિરતા કરતા જ્ઞાયક સ્વભાવમાં રહેલું શક્તિરૂપ સામર્થ્ય જે પરિપૂર્ણ શુદ્ધ છે એ વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય, વર્તમાન પર્યાયમાં જાહેર થાય. એ વર્તમાન સમયમાં જે જાહેર થયું એ અનુભવગમ્ય છે, એ વેદનયુક્ત છે, એ સ્વાનુભૂતિયુક્ત છે, સ્વની અનુભૂતિ. એ પર્યાયની અનુભૂતિ થઈ. આવું અનુભવન કરીને નિર્વાણને પ્રાપ્ત થાય છે. કોણ? મુનિઓ. નિર્વાણ કહેતા સિદ્ધ પદને પ્રાપ્ત થાય છે. કેવો છે નિર્વાણ? તો કે નિર્વાણ અવ્યાબાદ છે. અવ્યાબાદ કોને કહેવાય? બાધા રહિત છે. જીવને બાધા પહોંચાડવામાં નિમિત્તરૂપ કર્મો, એ નિમિત્તરૂપ કર્મોની 3 જાત. આવરણ કરી શકે એવા કર્મ, વિપરીતતા, પરિણામમાં વિપરીતતા ઉત્પન્ન થાય એમાં નિમિત્ત થાય એવા કર્મ, અને સ્વભાવનું શક્તિરૂપ સામર્થ્ય પ્રગટ નહીં થવામાં અંતરાય રૂપે નિમિત્ત થાય એવા કર્મ. આવરણ કર્મ, આવરણમાં નિમિત્ત, વિપરીતતામાં નિમિત્ત એવા કર્મ, શક્તિરૂપ સામર્થ્ય પ્રગટ ન થવા દેવું, એમાં અંતરાય ઊભી કરવી, એવા અંતરાય ઉત્પન્ન કરવામાં નિમિત્ત થાય એવા કર્મ. જ્ઞાનાવરણી, દર્શનાવરણી કર્મ એમનો ઉદય જ્ઞાનનું પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય, દર્શનનું પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય વ્યક્ત થવામાં આવરણ કરે. એ આવરણ છે ત્યાંથી ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સુખ પ્રગટ થતું નથી. એ નિમિત્તનું કથન છે. જીવની દશામાં દર્શન મોહ, ચારિત્ર મોહ ઉત્પન્ન થાય. એમાં દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મ, એને કારણે જીવના પરિણામ સ્વભાવથી વિપરીત પ્રગટ થાય છે. પછી અંતરાય, દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય, વીર્ય અંતરાય.
જીવના 5 ગુણ: દાન ગુણ, લાભ ગુણ, ભોગ ગુણ, ઉપભોગ ગુણ, વીર્ય ગુણ, એનું શક્તિરૂપ સામર્થ્ય પ્રગટ ન થાય, એનું શક્તિરૂપ સામર્થ્ય પ્રગટ ન થાય, એમાં અંતરાય ઉત્પન્ન કરે, અંતરાયમાં નિમિત્ત થાય. તો આવા કર્મો બાધા ઉત્પન્ન કરે. એવી બાધાથી રહિત રહિતપણું થયું એટલે અવ્યાબાદ કહેવાય. તો મુનિરાજનો નિર્વાણ, મુનિરાજનું સિદ્ધ પદ પ્રગટ થયું. એ સિદ્ધ પદ બાધા રહિત છે. જ્યાં કોઈ પ્રકારની બાધા નથી, કોઈ પ્રકારના કર્મનું આવરણ નથી, કોઈ કર્મ વિપરીતતામાં નિમિત્ત નથી, કોઈ કર્મ અંતરાયમાં નિમિત્ત નથી. બાધા રહિતપણું થયું એટલે પરિણામમાં અનંત સામર્થ્ય પ્રગટ થયું. શું કહ્યું? આ ગાથામાં આચાર્ય ભગવંત એમ કહે છે કે અમે પરમાત્માનું વર્ણન આગળ કરીશું. એ પરમાત્માનું વર્ણન કેવું કરીશું કે જેના ધ્યાનમાં મુનિરાજની ધ્યાનસ્થ અવસ્થા છે, એમાં પ્રત્યેક સમયે આત્માના પરિણામનો અનુભવ થાય છે. આત્મિક સુખ શાંતિ, અતિન્દ્રિય સુખ શાંતિનું વેદન, મુનિની નિર્વિકલ્પ દશા, એ નિર્વિકલ્પ દશા નિરંતર કહેતા જેટલો કાળ નિર્વિકલ્પ દશા ટકી, જેટલું ધ્યાન ટક્યું, એટલો સમય, પ્રત્યેક સમય આત્માના પરિણામનો અનુભવ છે. આધ્યાત્મિક સુખ શાંતિ પ્રગટ થઈ છે. આવો અનુભવ કરીને મુનિ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે, એટલે કે નિર્વાણની પ્રાપ્તિ કરે, એટલે કે પરમાત્મા પદને પ્રાપ્ત કરે, એટલે કે સિદ્ધ પદને પ્રાપ્ત કરે. એવું તાત્પર્ય છે, એવું કહેવાનું તાત્પર્ય છે. પરમાત્મા પણ ત્યાં શેનાથી પ્રગટ થાય તો કે ધ્યાનથી. પરમાત્મા પદ શેનાથી પ્રાપ્ત થાય તો કે છે ધ્યાનથી. હવે ગાથા ચોથી.
હવે પરમાત્મા કેવા છે? પરમાત્માનું સ્વરૂપ બતાવે છે. તે બતાવવા માટે આત્માના 3 પ્રકાર દેખાડે છે. બતાવવું છે પરમાત્મા પદ. એટલા માટે પરમાત્મા પદ બતાવવા માટે બહિરાત્મા અને અંતરાત્મા એની સાપેક્ષતા લઈને વાત કરે છે. હવે પરમાત્મા કેવા છે? એટલે કે સિદ્ધ પરમાત્મા કેવા છે? તો કે છે આત્માના 3 પ્રકાર. આત્માના 3 પ્રકાર એટલે આત્માના પરિણામના 3 પ્રકાર. બહિરાત્માપણું એ આત્માના પરિણામ છે. અંતરાત્માપણું એ આત્માના પરિણામ છે. પરમાત્મા પદ એ પણ આત્માના પરિણામ છે. તો ગાથા ચોથી એના શબ્દો છે. તે આત્મા છે પરમ અંતર બહિર 3 ધા દેહીમાં અંતર ઉપાયે પરમને ધ્યાવો તજો બહિરાત્મા. તે આત્મા પ્રાણને ધરનાર પ્રાણી કહેવાય. પ્રાણને ધરનાર એવા જીવો 3 પ્રકારના છે. એક અંતરાત્મા, બીજા બહિરાત્મા, ત્રીજા પરમાત્મા. હવે કે છે અંતરાત્માના ઉપાયો દ્વારા બહિરાત્માપણું છોડીને પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. શું કે છે? અંતરાત્માના ઉપાય દ્વારા. એનો અર્થ શું? કે અંતરાત્માપણું કઈ રીતે પ્રગટે? તો અંતરાત્માના ઉપાય દ્વારા. એટલે અંતરાત્માપણું પ્રગટે તો બહિરાત્માપણું છૂટી જાય અને પરમાત્માપણું પ્રગટ થઈ જાય. અંતરાત્માપણું પ્રગટે આત્માપણું પ્રગટે તો બહિરાત્માપણું છૂટી જતા પરમાત્મા પદની પ્રાપ્તિ થાય.
બહિરાત્માનો ત્યાગ અંતરાત્મા દ્વારા પરમાત્માની પ્રાપ્તિ. બહિરાત્માનો ત્યાગ કોનાથી થાય? તો કે અંતરાત્માપણાથી. અંતરાત્માપણું શું છે? તો કે અંતરાત્માપણું મોક્ષ માર્ગ છે. અંતરાત્મા એટલે સાધક દશા. બહિરાત્મા એટલે અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ. પરમાત્મા એટલે અર્યંત પદ, સિદ્ધ પદ. અંતરાત્મા એટલે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, શ્રાવિકા, અર્જિકા, સમ્યક દ્રષ્ટિ, બધા અંતરાત્મા કહેવાય. તો આ ગાથામાં એટલું જ કહ્યું કે બહિરાત્માપણું ત્યાગવા જેવું છે, એટલે કે બહિરાત્માપણું હેય છે. અંતરાત્માપણું ઉપાદેય છે. પરમાત્મા પદ પણ ઉપાદેય છે. અંતરાત્માપણું છે એ અંતરાત્માપણું પરમાત્મા પદના સાધન રૂપે અંતરાત્માપણું છે. અંતરાત્માને સાધન બનાવો તો પરમાત્મા પદ પ્રગટ થાય. ભાવાર્થ: બહિરાત્માપણું છોડીને, બહિરાત્માપણું છૂટે નહીં, એટલે કે અજ્ઞાન અને મિથ્યાત્વ છૂટે નહીં, ત્યાં સુધી અંતરાત્મા કહેતા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, રત્નતરીપણું, સાધકપણું કે મોક્ષ માર્ગપણું પ્રગટતું નથી. તો બહિરાત્માપણું છોડ્યું, અંતરાત્માપણું પ્રગટ કર્યું. એ પ્રગટ કરીને પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, તેનાથી મોક્ષ થાય છે. અહીંયા અંતરાત્મા કોને કહેવા છે ખરેખર? તો કે ખરેખર અંતરાત્મા તરીકે અહીંયા મુનિરાજ ને કહ્યા છે. તો અંતરાત્મા પણ પ્રગટ કરી સિદ્ધ ભગવાનનું ધ્યાન કર. બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. બહિરાત્માપણું અજ્ઞાનીનું અનાદિકાળથી છે. અંતરાત્માપણું 4 થી 12 ગુણસ્થાન સામાન્યપણે કહેવાય છે.
અહીંયા અંતરાત્માપણું મુખ્યપણે 6ઠું 7મું ગુણસ્થાન મુનિરાજને લીધા છે. એવા મુનિરાજ અંતરંગમાં જ્ઞાયક સ્વભાવનું ધ્યાન કરે. એ જ્ઞાયક તો પોતાનો પરમાત્મા છે, એટલે અંતરંગમાં પોતાના પરમાત્માપણાનું ધ્યાન નિર્વિકલ્પ દશાના કાળે. સવિકલ્પ દશાના કાળે સિદ્ધના સ્વરૂપનું ધ્યાન, સિદ્ધ પરમાત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અવ્યાબાદપણું, અવગાહનપણું, સૂક્ષ્મત્વ, અગુરુ લઘુપણું વર્તમાન પરિણામમાં પ્રગટરૂપ છે. સિદ્ધ પરમાત્માને અનુજીવીને પ્રતિજીવી ગુણોની પરિપૂર્ણ સત્તા પ્રગટ થઈ છે. ઘાતી અઘાતી કર્મ નાશ થયો છે. એવા પરમાત્માના સ્વરૂપનું સવિકલ્પ દશામાં મુનિ ચિંતન એટલા માટે કરે છે કે હે સિદ્ધ પરમાત્મા, આપના જ્ઞાયકમાંથી આપે આપનું પરિપૂર્ણ સામર્થ્ય પ્રગટ કર્યું છે. એવું જ પરિપૂર્ણ સ્વરૂપ મને મારા જ્ઞાયકમાંથી પ્રગટ કરવું છે. હું આપનું ચિંતન મનન કરીશ સવિકલ્પ દશામાં, તો અમારા પુરુષાર્થનો વેગ જ્ઞાયક તરફ વળશે. તો જ્ઞાયકનું સ્વરૂપ, એનું ચિંતન કરતાં કરતાં જ્ઞાયકમય થઈ જવું, ચિંતનનો વિકલ્પ છૂટી જવો અને પોતાનો જ્ઞાયક પરમાત્મા છે એનું ધ્યાન થઈ જવું, એ પરમાત્મા પદ છે. સમય થયો છે.